ઘરમાં નાનાજી તરીકે રાવણને ખૂબ સલાહ આપેલી कि घर का बेदी यदि शत्रु से मिल जाए तो बहुत खतरे की बात है। मेरे ख्याल में विभीषण को लंका में ही बंदी बना देना चाहिए। एक ही सलाह मानी नहीं। एक बार मैं મારી વાઈફને એક સવાલ પૂછ્યો। એક વાત તમને કહી દઉં કે વાઈફને ક્યારેય પણ અંડર એસ્ટિમેટ નહીં માનવી। યસ સુખી થવું હોય તો મેં કીધું છોકરીઓ પરણે ત્યારે એના જમણા હાથમાં મહેંદી કેમ મુકાવે? મને કે તમે મહેંદી મુકાવી એ જ જોયું, પણ આખી મહેંદી મૂકી હોય એની વચ્ચે એ એના પતિનું નામ લખતી હોય છે, એ તમે જોયું? મેં કીધું વાત સાચી, તે પણ લખેલું? મને કે હા મેં પણ લખેલું। મકુ એનું રહસ્ય શું? મને કે મહેંદીની વચ્ચે પતિનું નામ લખીએ અને પછી જો પંજાની મુઠ્ઠી વાળીએ તો પતિ આપણી મુઠ્ઠીમાં રહે એવું અમે માનીએ। તારા કપાળમાં કાંદા મજા તો ત્યાં આવી સાહેબ, જે દિવસે 1000 રૂપિયાની નોટ ચલણમાં હતી તે દિવસે એણે મને એવું કહ્યું, ડાર્લિંગ। Oh my God. હવે એ ડાર્લિંગ મને કે એમાં તમે હે ને હસો છો યાર। મને કે ડાર્લિંગ દિલથી વાત કરું મકબૂલ, મને કે તમે મારી 1000 રૂપિયાની નોટ જેવા છો। ઘડીક તો ખુશ થઈ ગયો। પછી પુરુષ જાત એટલે વિચારે તો ખરું ને। મેં કીધું કેમ 1000ની નોટ જેવા? મને કે સીધી વાત છે, 1000ની નોટ છૂટી કરાય નહીં, એને સંઘરી રાખવાનું મન થાય એમ તમને છૂટા કરાય નહીં પણ સંઘરી રાખવાનું મન થાય એટલે તમે 1000ની નોટ દેવા છો। તારા કપાળમાં Do you love me, Matthew? I do. Honestly?